નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમય થયો છે સમાચાર પર વિગતવાર નજર કરવા. અંકલેશ્વર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 9માં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. અંકલેશ્વરના રાજકીય ફલક પર 108 તરીકેની લોકપ્રિય છાપ ધરાવતા શરીફ કાનુગા અને તેમની કોંગ્રેસ પ્રેરિત પેનલ દ્વારા મતદારોને રીઝવવા માટે અત્યંત આક્રમક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી વોર્ડના વિવિધ વિસ્તારોમાં કાર્યકરોની વિશાળ ફોજ સાથે શરીફ કાનુગા તેમજ તેમના સાથી ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો સાથે સીધો સંવાદ સાધ્યો છે. આ મુલાકાતો દરમિયાન ઉમેદવારોએ માત્ર મતોની માંગણી કરવાને બદલે સ્થાનિકોના પ્રશ્નોની ગંભીરતાથી સાંભળી તેમની સાથે આત્મીય નાતું કેળવતા વિસ્તારમાં પરિવર્તનનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચનાર સંજય અમદાવાદીએ શરીફ કાનુગાની પેનલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. સંજય અમદાવાદી પોતે પણ કોંગ્રેસના પ્રચાર કાર્યમાં જોડાતા કાર્યકર્તાઓએ ફૂલહાર કરી તેમનું ભવ્ય સન્માન કર્યું હતું, જેનાથી કોંગ્રેસનું પલડું વધુ ભારે થયું હોય તેમ જણાય છે. શરીફ કાનુગાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે જનતા હવે પોકળ વાયદાઓથી કંટાળી ગઈ છે અને સચ્ચાઈ તેમજ ઈમાનદારી પર આધારિત વિકાસ ઈચ્છે છે. વિસ્તારમાંથી મળી રહેલો ઉમળકાભેર પ્રતિસાદ હરીફ પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહેશે કે 26મી તારીખે આ જન સમર્થન મતોમાં કેટલું પરિવર્તિત થાય છે, પરંતુ હાલના માહોલ પરથી રાજકીય ગઢમાં ગાબડું પડવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.